અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામના સરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનોના આગેવાનો મેદાને ઉતર્યા છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી હુમલાખોરની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે। આવેદનપત્રમાં હુમલાખોર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ ગામની કરોડો રૂપિયાની કિંમત ગૌચર જમીન પાવર હાઉસ માટે ફાળવવાનો નિર્ણય રદ કરવાની માંગ કરાઈ છે। તોરી ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક પોલીસ સુરક્ષા પૂરી પાડવાની પણ માંગણી કરવામાં આવી છે। તમે આવેદન આપ્યું બોલું કે મારું નામ છે કલ્પેશ ગોટડિયા, મારું ગામ છે તોરી। મારા ભાઈ ઉપર હુમલો થયો છે। સરપંચના જૂના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાંચુરિયાએ હુમલો કર્યો છે। ખોટું કામ કરવું છે અને અમજાનું ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું એટલે એ મંત્રીને સરપંચને કે તમે સહી કરી દો, નકર એ કહે છે ને તમને ઓલું કરવામાં આવશે। અને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડવાળો માણસ છે, એની ઉપર 5 FIR છે। તમને કહું છું હું એક એસ્ટ્રોડિટીની હોતન FIR છે હોતન, અને ખોટી ફરિયાદો એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે એ, તોય પોલીસવાળા એક્શન નથી લેતા। ગામમાં એ દારૂ ફૂલ વેચાય છે હોતન, અને PGVSLનું કનેક્શન એ ખોટું લીધેલું છે હોતન તમને આપું છું। અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે, ગામમાં 24 કલાક દારૂમાં નશામાં હોય છે। યોગેશ પાંચુરિયા। તમારા ભાઈનું નામ શું છે? એનું નામ છે કોટડિયા પરેશભાઈ વિનોદરાય, સરપંચનો હોદ્દો ધરાવે છે। સરપંચ એ છે કે એમના ભાઈ છે। શું માગણી છે? અમે SP ને આવેદન આપેલું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ અને TDO ને હોતન। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।